18 રમઝાન આજે એ મુબારક દિવસ છે જેની રોશનીથી દરેક મોમીનનું સીનું મુનવ્વર છે। આજે અઝીમુ શાન શખ્સિયતનો યોમે વિલાદત છે જેમને લાખો તૂટતા દિલોને સહારો આપ્યો, જેની નિસ્બત જ રૂહને સુકૂન અને દિલને ઠંડક આપે છે। અલ્લાહનો શુક્ર છે કે તેણે મને મોકો આપ્યો એ પેકરે સખાવતના જિક્રનો, જેના દર પરથી આજ સુધી કોઈ સવાલી ખાલી હાથે પાછો નથી ફર્યો। એ પેકરે સબ્રો ઇસ્તકામત, આલે નબી ઓલાદે અલી, નૂરે ચશ્મે મુસ્તફા, સુલ્તાનુલ આરિફીન, ખામીએ બેકશા, મુર્શિદે કામિલ, રોનકે બઝમે વિલાયત, ખ્વાજાએ ગુજરાત, કુતબે કાઠિયાવાડ, મોમીન કોમના અઝીમ પેશવા, રહેબરે શરિયત, મગઝને કરામત। તેઓ જે બેચેનોના ચેન, બેકરારોના કરાર અને બેસહારોના સહારો બન્યા। આપની નર્મદિલી, હુસ્ન-એ અખલાક અને ઇન્સાનિયતની હમદર્દીએ ન જાણે કેટલાય મુરીદોના દિલોને મુસખ્ખર કરી દીધા। સુલતાને મશાયખ હઝરત પીર સૈયદ મોમીન શાહ બાવા રહેમતુલ્લાહ અલૈનો યોમે વિલાદત આપ સૌને ખૂબ ખૂબ મુબારક, જેમની મોહબ્બત આજે પણ મોમીનોની અંદર જીવતી છે અને ઇન્શાઅલ્લાહ તા કયામત સુધી મોમીનોના દિલોમાં મહેકતી રહેશે। અને કરમ તો જુઓ મોમીન શાહ બાવાનો, જેમણે મોમીન કોમને ક્યારેય એકલી નથી છોડી। પોતાના ફેજો કરમને જારી રાખવા માટે પીર સૈયદ વિજારત હુસેન બાવાને પોતાની સુરતમાં અતા કર્યા, જે આજે પણ બાવાની એ જ મોહબ્બત અને તેમની રસ્મોને જિંદા રાખી રહ્યા છે। બાવાની મોહબ્બતનો સદકો તો જુઓ, આજે તેમના ચાહનારાઓએ આ દિવસની ખિદમતે ખલ્કી સજાવ્યો છે। 45થી પણ વધુ ગામોમાં યોજાયેલી અઝીમુ શાન ઇફતારી એ વાતની દલીલ છે કે સખાવતનો એ જજ્બો આજે પણ બાવાની નિસ્બતથી જીવતો છે। રબ્બે કરીમ પાસે દુઆ છે કે આપણા પીરો મુર્શિદનો સાયાએ આતફત હંમેશા આપણા પર કાયમો દાયમ રહે। અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત આપણને તેમના નક્શે કદમ પર ચાલવાની અને તેમના ફેઝથી માલામાલ થવાની તૌફીક અતા ફરમાવે। આમીન સુમ્મા